गाइस આજનો આપણો ન્યૂ ટોપિક છે કેમિકલ પ્રોપર્ટી ઓફ કાર્બન કમ્પાઉન્ડ કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો। વિદ્યાર્થી મિત્રો આ ટોપિક છે એમાં આપણે કાર્બન સંયોજનોના કેમિકલ પ્રોપર્ટી ઓફ કાર્બન કમ્પાઉન્ડ જોઈશું। વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ આપણે કન્ઝપ્શન જોઈએ। વિદ્યાર્થી મિત્રો કન્ઝપ્શન એટલે કે દહન। Carbon, all its allotropes forms burn in oxygen to give carbon dioxide along with the release of heat and light. Most carbon compounds also release a large amount of heat light on burning. These are the oxidation reactions that you learned about the first chapter. Guys, કાર્બન તેના બધા જ અપરૂપો હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ આપે છે। એ બર્ન થાય તો એ શું આપે છે? CO2। હવે ગાઈસ એની જોડે જોડે એ એનર્જી એન્ડ લાઇટ એ બી પ્રોડ્યુસ કરે છે। જે મોટાભાગના કાર્બન સંયોજનો છે એ એનું કન્ઝપ્શન થાય એટલે તે વધુ માત્રામાં લાઇટ એન્ડ રે એનર્જી પ્રોડ્યુસ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખી ગયા કે કાર્બનની ઓક્સિજન સાથે પ્રોસેસ થાય તો CO2 મળે પ્લસ એચ હીટ એન્ડ લાઇટ મળે। સપોઝ કે આપણે ઇથેન લઈએ એની ઓક્સિજન સાથેની પ્રોસેસ લઈએ તો આપણને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર પ્લસ હીટ એન્ડ લાઇટ મળે છે। સપોઝ કે હું CH3CH2OH એની ઓક્સિજન સાથેની પ્રોસેસ લઉં તો એમાંથી આપણે CO2 પ્લસ H2 અને હીટ એન્ડ લાઇટ મળે છે। તો ગાઈઝ કન્ઝપ્શન થાય તો કાર્બન કમ્પાઉન્ડ હોય એમાંથી આપણને CO2 મળે પ્લસ લાઇટ મળે પ્લસ હીટ મળે। ધ્યાન રાખવાનું આપણે કે કાર્બનના કમ્પાઉન્ડ છે એનું કન્ઝપ્શન થાય તો શું મળે? હીટ પ્લસ લાઇટ પ્લસ CO2 મળે છે। તો ગાઈઝ હવે ગાઈઝ બીજું જોઈએ નેક્સ્ટ ટોપિક। હવે ગાઈઝ જે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન હોય એ વિલ જનરલી ગીવ એ ક્લીન ફ્લેમ વાઇલ અનસેચ્યુરેટેડ કાર્બન કમ્પાઉન્ડ વિલ ગીવ એ યલો ફ્લેમ વિથ લોટ્સ ઓફ બ્લેક સ્મોક। હવે ગાઈઝ જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ કાળા ધુમાડા રહિત જ્યોત આપે, જ્યારે અસંતૃપ્ત કાર્બન હાઇડ્રોજન સંયોજનો છે ખૂબ જ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત આપે છે। ઓકે, this result in a Scotty deposit on the metal plate in activity 4.3. However, limiting the supply of air result in incomplete consumption of even saturated hydrocarbons, giving a sooty flame એટલે શું એ કહી દઉં તમને, કાળી મેસ। ઓકે, the gas kerosene stove used at home has inlets for air so that a sufficiency oxygen reach mixing burn to give a clean blue flame। હવે ગાઈઝ ઘરમાં ઉપયોગમાં લેવાતા ગેસ અને કેરોસીન સ્ટવમાં હવા માટે પ્રવેશ માર્ગ હોય છે જેનાથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજનયુક્ત મિશ્રણ દહન પામીને ધુમાડા રહિત ભૂરી જ્યોત આપે છે। ઓકે ગાઈઝ, if you observe that bottoms of the cooking vessel getting blackened, it means that the air holes are blocked and fuel is getting waste. Fuels such as coal and petroleum have some amount of nitrogen and sulfur in them. Their consumption result in the formation of oxide of sulfur and nitrogen, which are major pollutants in the environment. હવે ગાઈઝ જે આપણે ઘરના વાસણો યુઝ કરીએ છીએ કુકિંગ વેસલ, તો વિદ્યાર્થી મિત્રો વાસણોના તળિયા કાળા થતા જોયા છે। તેનો અર્થ થાય છે કે હવા માટેનો પ્રવેશ માર્ગ અવરોધાય છે, ત્યાં બળતણનો વ્યય થઈ રહ્યો છે। કોલસો તથા પેટ્રોલ જેવા બળતણો થોડી માત્રામાં નાઇટ્રોજન તેમાં સલ્ફર હોય છે, જેને દહનને કારણે સલ્ફર તથા નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ થાય છે, જે પર્યાવરણ માટે પોલ્યુટન્ટ છે એન્ડ પોલ્યુટન્ટ ઇન ધ એન્વાયરમેન્ટ। ઓકે ગાઈઝ, તો આ જો કન્ઝપ્શનમાં શું થાય? કન્ઝપ્શનમાં આપણને શું કઈ પ્રોડક્ટ મળે? એક તો કાર્બન ડાયોક્સાઇડ મળે પ્લસ હીટ પ્લસ લાઇટ મળે। ઓકે, હવે જોઈશું ઓક્સિડેશન।
તો ઓક્સિડેશન આપણે જોઈ ગયા કે ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં શું થાય તો ઓક્સિજન એડ થાય અને હાઇડ્રોજન દૂર થાય. ઓકે, તો ઓક્સિડેશન વી હેવ રિએક્ટન્ટ you have learned about oxidation reaction in the first chapter. Carbon dioxide compound can be easily oxidized on consumption. In addition to this complete oxidation, we have reaction in which alcohol are converted to carboxylic acid. હવે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશનની પ્રક્રિયાઓ છે જેમાં આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાય છે. આલ્કોહોલ છે એનું શું છે CH3CH2OH. ઓકે, હવે એનું ઓક્સિડેશન થાય તો આપણને શું મળે CH3COOH. એનું ઓક્સિડેશન થયું. જુઓ વિદ્યાર્થી મિત્રો, we seen some substances are capable of adding oxygen to other. These substances are known as oxidizing agent. હવે વિદ્યાર્થી મિત્રો કે ઓક્સિજન એડ કરવા માટે જે સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવામાં આવે છે. અહીંયા જો આલ્કોહોલ છે CH3CH2OH એનું ઓક્સિડેશન થાય છે અને આપણને CH3COOH મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો alkaline potassium permanganate or acidified potassium dichromate are oxidizing alcohol to acid, that is adding oxygen to the starting material, hence they are known as oxidizing agent. વિદ્યાર્થી મિત્રો alkaline potassium permanganate અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરે છે એટલે તે શરૂઆતની પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરે છે. આથી તે ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. ઓકે, અને છેલ્લું જોઈશું યોગશીલ પ્રક્રિયા એડિન રિએક્શન. હવે યોગશીલ પ્રક્રિયા અને જે લાસ્ટ છે એ જોઈશું આપણે વિસ્થાપન પ્રક્રિયા સબસ્ટિટ્યુશન રિએક્શન. નાવ જોઈએ એડિંગ રિએક્શન. તો વિદ્યાર્થી મિત્રો એડિંગ રિએક્શન મીન્સ શું છે કે પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. તો આ પ્રોસેસને એડિશન રિએક્શન કહેવાય. Unsaturated hydrocarbon add hydrogen in the presence of cryolite such as palladium or nickel to give saturated hydrocarbon. This process is called adding reaction. Cryolite are substances that cause a reaction to occur the process of different rate without the reaction itself being affected. This reaction is commonly used to hydrogenation of vegetable oils. Using a nickel crystal, vegetable oil generally have long unsaturated carbon chains while animal fats have saturated carbon chain. વિદ્યાર્થી મિત્રો પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એમાં H2 એડ થાય છે. અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન એડ થાય એન્ડ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન બને છે. ઓકે, તો આ પ્રોસેસને યોગશીલ એટલે કે એડિશન રિએક્શન પ્રોસેસ કહેવામાં આવે છે. આ પ્રોસેસનો ઉપયોગ કઈ રીતે થાય તો જે વેજીટેબલ ઓઇલ હોય તેના હાઇડ્રોજનેશનમાં થાય. ઓકે, પ્રાણીજ ચરબી છે જે એનિમલ ફેટ એ સેચ્યુરેટેડ કાર્બન ચેઇન રચે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ એક પ્રોસેસ આપી છે યોગશીલ પ્રક્રિયાની. ઓકે, અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન ટુ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનની એક પ્રોસેસ આપી છે. એમાં નિકલ ક્રાઇસ્લેટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી કેમિકલ પ્રોપર્ટી ઓફ કાર્બન. હવે છેલ્લું જોઈશું સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે વિસ્થાપન પ્રોસેસ. હવે વિદ્યાર્થી મિત્રો saturated hydrocarbon are fairly unreactive and are inert in the presence of most reagents. However, in the presence of sunlight, chlorine is added to hydrocarbonates in a very fast reaction. Chlorine can replace the hydrogen atom one by one. It is called a substitution
reaction because one type of atom or a group of atom takes the place of another. A number of products are usually formed with the higher homogeneous of alkanes. હવે વિદ્યાર્થી મિત્રો જે સબસ્ટિટ્યુશન રિએક્શન પ્રોસેસ છે, વિસ્થાપન પ્રોસેસ, એમાં વિદ્યાર્થી મિત્રો મોટાભાગની પ્રક્રિયકોની હાજરીમાં સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે એ એબસન્ટ હોય. વિદ્યાર્થી મિત્રો સનલાઇટના પ્રેઝન્ટમાં હાઇડ્રોકાર્બનમાં જે ક્લોરિન છે એડ થાય એ પ્રોસેસ ખૂબ ફાસ્ટ હોય. કેમ કે તેમાં હાઇડ્રોજન એટમ છે એનું સબસ્ટિટ્યુશન થાય છે. ઓકે, ઇટ્સ કોલ્ડ સબસ્ટિટ્યુશન રિએક્શન પ્રોસેસ. બીજી એક પ્રોસેસ છે જો આલ્કેનની CH4 પ્લસ ક્લોરિન એડ થાય છે તો એમાં CH3CH ક્લોરો ઇથેન બને છે પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ HCl છૂટો પડે છે ઇન ધ પ્રેઝન્સ ઓફ સનલાઇટ. ઓકે ગાઈસ, તો આ ધી કેમિકલ પ્રોપર્ટી ઓફ કાર્બન કમ્પાઉન્ડ્સ. ઓકે ગાઈસ, થેન્ક યુ સો મચ.